વાસુદેવાય દેવકી નંદનાય ચ નંદ ગોપકુમારાય ગોવિંદાય નમો બોલો સ્વામિનારાયણ ભગવાન કી. શ્રીમદ ભાગવત ભગવાનની દિવ્ય નિશ્રામાં વ્યાસાસને બિરાજમાન પરમ પૂજ્ય સદગુરુ शास्त्री स्वामी एवं यहाँ मंच पर उपस्थित सभी संत वृंदों के चरणों में नमन करते हुए और कथा प्रेमी सभी श्रोतागणों को भी जय स्वामीनारायण करते हुए આપણે આગળની વાત વધારીએ. આ થોડા ગુજરાતીના શબ્દો પકડવામાં આવે જીભ જકલાય છે. હૈદરાબાદનો સંઘ થયો ને વધારે, પણ આપણે ગુજરાતીમાં જ બોલશું. તમારે બધાને સિઝન છે ને, સિઝન છે કાલાની, જીરુની સિઝન છે, પછી ઘઉંની સિઝન આવે, ક્યારેક કાલાની સિઝન આવે, તો પછી સત્સંગની સિઝન ક્યારે આવે? કે આવે જ નહીં? આવે? ખરેખર સત્સંગ છે ને એ સિઝનેબલ નથી. ઘણા બધા ધંધો કરતા હોય, ઉત્તરાયણ આવે તો પતંગ વેચવા માંડે, દિવાળી આવે તો ફટાકડા વેચવા માંડે, હોળી આવે તો કલર વેચવા માંડે. એમાં સત્સંગ એ सीजनेबल नहीं. सत्संग में सातत्य का महिमा है. आ रोज थाय एनो महिमा है सत्संग में. श्रीजी महाराज वचनामृत में शू कहे छे? तमे बधा तो खा छो वचनामृत ना. एक जग्याए आज पानी नो एक घड़ो खाली करो, बीजा दिवसे पानी नो बीजो घड़ो खाली करो, एम दररोज एक जग्याए एक पानी नो घड़ो खाली करवामां आवे तो पण त्या पानी नो धरो न भराय. पण श्रीजी महाराज कहे एक टचली आंगળી जेवी नानकड़ी पातળી पाणीनी शेर सतत जो चालू होय तो यहाँ पाणीनो धरो भराई जाए. अने दररोज घड़ा ठलवो तोय न भराय, कारण के आजनु पाणी आज सुकाई जाए अने कालनु पाणी काल सुकाई जाए. एटले सतत थाय, दररोज थाय सत्संग तो ई सत्संग चढ़े. चालो तमे बधाए सत्संग कर्यो छे, तमने स्वामीए भले मने अर्धी कलाकनो टाइम आप्यो, पण मने खबर छे के सांजे 12 वाग्या पहेला अक्षरधाममांथी कृष्ण भगवानने आया उतारवाना छे अने आ केटलुं दौड़े छे स्वामी. 9 स्कंदने 5 मिनिटमां पूरा करी नाख्या, जेनी अंदर घणुं बधुं ज्ञान भर्युं छे, जाणवा जेवुं, समजवा जेवुं. હવે આમાં બેઠા છો, હું તમને પૂછું, કયા 25 વાર 30 વાર કથા સાંભળી નાખી હશે ને? કેટલી વાર કથા સાંભળી નાખી? આના પછી શું આવશે કોઈ કહો મને? આ આગળના સ્કંદમાં નથી ખબર ને. કારણ સાતત્ય નથી અને સાંભળી નાખી. ગુજરાતી ભાષા જ એવી છે. એક તો ભાષા એવી છે ડબલ અર્થ થાય, અને બીજું કે આપણે બધા બોલવામાં અધ્યાહાર બહુ રાખીએ. 50% બોલીએ ને પછી છોડી દઈએ. ઘણા બધા નથી કહેતા માનપુરમાં શાસ્ત્રી સ્વામીની બેઠી છે, પણ શું માઠી કે કથા? પણ શાસ્ત્રી સ્વામીની માનપુરમાં બેઠી છે, એમ ભલે બેઠી તારે, પણ આનું સાતત્ય હોય તો ખબર પડે. આ શ્રીમદ ભાગવત કથા છે. જો આ કથાની અંદર ભગવાનના ચરિત્રો ગૌણ છે અને ભગવાનના ભક્તોના ચરિત્ર મુખ્ય છે. ભાગવતોના ચરિત્ર છે એટલે આ ભાગવત પુરાણ છે. જો ભગવાનના ચરિત્ર મુખ્ય હોત તો આ ભગવત પુરાણ કહેવાત. આમાં ભગવાનના ચરિત્રો નથી એમ નથી. આમાં મુખ્ય ચરિત્ર ભક્તના છે, પ્રહલાદના છે, ધ્રુવજીના છે, વિદુરજીના છે, અંબરીશ રાજાના છે,
गोपियों છે। ये तो प्रहलाद की चर्चा चली, इसलिए नरसिंह की चर्चा तो चलनी ही थी। गोप और गोपियों की चर्चा चले तो फिर कृष्ण की चर्चा तो आनी ही थी। ભક્તના માધ્યમથી ભગવાનની ચર્ચાઓ થાય છે, એટલે ભાગવત પુરાણ છે। હવે આ પુરાણ સાંભળવાથી ફાયદો શું થાય? જો હું તમે એની વ્યાખ્યા કરવા બેસી જાય ને કે આનાથી ફાયદો શું થાય, તો એટલી બધી એ પરફેક્ટ ન હોય, માન્ય ન ગણાય। પણ આ ભાગવત કથાના મુખ્ય જે શ્રોતા છે ને, પરીક્ષિત રાજા, એ જ ભાગવતની અંદર કહે છે કે આનાથી શું ફાયદા થાય। પણ હવે જો ભાગવતની ભાષામાં તમને કહું ને તો અઘરું પડશે અને ઓછા સમયમાં જાજુ નહીં સમજાય। વાત એના એ જ છે, અમારે મહારાજ છે ને અન્નકૂટ હતો ને એટલે કીધું મહારાજ સમોસા બનાવો, પછી આલુ વડા બનાવો, 2-3 વસ્તુ બનાવવાની કીધી કે બનાવી દો, પછી આ શું કહેવાય આલુ પરોઠા બનાવો, કેટલું બનાવવાનું કીધું, પણ બધાયના બટેટા એકારે બાફીને બધાયનો મસાલો એકારે કરી નાખ્યો અને પછી એમાંથી ભજીયા બનાવી નાખ્યા, એમાંથી સમોસા બનાવી નાખ્યા। જો મસાલો એક જ, ડિઝાઇન જુદી, એવી રીતે વાત આ જ, પણ તમને પીરસવાની રીત જુદી બસ, એટલે સરળતાથી તમને મગજમાં ઉતરે। પણ આનું સાતત્ય હોય તો બહુ સહેલું પડે, તો સૂત્રાત્મક ભાષામાં બધું પતી જાય। ભાગવત તો એમ કે છે સદા સેવ્યા શ્રીમદ ભાગવતી કથા। જેમ ભોજનમાં ઘી વગરનું ભોજન વાંજિયું ગણાય, હા ભોજનમાં ઘી જોઈએ। આ તો અહીંયા નથી સિસ્ટમ, પૂછો સ્વામીને। હમણાં અત્યારે હૈદરાબાદ અમારે હોસ્ટેલ ડિરેક્ટરની ઘરે ગયા પધરામણીએ, ત્યાંના બ્રાહ્મણો તો ખાસ ભોજન કરવા બેસે, થાળીમાં બધું પીરસાઈ જાય, પછી ઉપરથી ભાતમાં ઘી નાખો પછી ભોજનની શરૂઆત થાય। એ તો નાખે, પણ એની હારે અમે જમવા બેઠા કે સ્વામી તમે નાખો। શું કામ? તો કે ઘી વગરનું ભોજન ભોજન ન કહેવાય। એમ આપણા ઋષિ મુનિઓ એમ કહે છે કે જે દિવસ સત્સંગ વગરનો વીતે એ દિવસ પણ વાંજીઓ કહેવાય। દિવસમ અવંધ્યમ કુર્યાત, દિવસને વાંજીઓ ન રાખો। ક્યાંય ને ક્યાંય સત્સંગનો જ્યાં યોગ થાય કરી લેવો। એટલે આનાથી શું ફાયદા થાય એ પરીક્ષિત રાજાએ કીધા છે, પણ એની ભાષામાં જો તમે સમજી જાઓ તો 5 મિનિટમાં મારું વક્તવ્ય પૂરું થઈ જાય। પણ મારે તમને સમોસાય ખવડાવવા છે, આલુ વડાય ખવડાવવા છે, આલુ પરોઠાય ખવડાવવા છે, મસાલો આ જ, પણ શબ્દ જુદા। હવે એમ કે છે કે જે આ ભાગવતની કથા સાંભળે ને, સૌ પહેલા તો આ ગુણ તમારામાં ત્યારે ઉતરે કે તમને શાસ્ત્ર પ્રત્યે અને શાસ્ત્રના વક્તા પ્રત્યે સંપૂર્ણ શ્રદ્ધા હોય। જો શ્રદ્ધા ન હોય તો ટાઈમ વેસ્ટ છે। વક્તા પ્રત્યે અને શાસ્ત્ર પ્રત્યે શ્રદ્ધા હોવી જોઈએ। ભવાની શંકર વંદે શ્રદ્ધા વિશ્વાસ રૂપિણ। તમે રામાયણના તો જાણીતા છો, સમજો। શિવ અને પાર્વતી જ્યારે કુંભજ ઋષિ પાસેથી નીકળ્યા કથા સાંભળીને, અને જેને સાંભળો ને પછી એને મળવાની ઈચ્છા જાગે। તમે ક્રિકેટ જોવો છો ને ટીવીમાં, તોય તમને એમ થાય કે એકવાર ધોની મળે તો કામ થઈ જાય। શું કામ? એને જોયો એટલે એને મળવાની ઈચ્છા થઈ, એને સાંભળો એટલે એને મળવાની ઈચ્છા થઈ। એમ કૃષ્ણને સાંભળો ને એટલે કૃષ્ણને મળવાની ઈચ્છા થાય, રામને સાંભળો એટલે રામને મળવાની ઈચ્છા થાય। એટલે શિવના મનમાં ઈષ્ટ દર્શન કરવાની ઈચ્છા થઈ, અને એ જ વખતે બરાબર સીતાની શોધમાં રામ લક્ષ્મણ વૃક્ષ વેલીઓને પૂછતા પૂછતા, રડતા રડતા, સીતા સીતા કરતા કરતા અહીંયાથી નીકળ્યા અને પોતાના ઈષ્ટદેવના દર્શન થયા। તે શિવજીએ તો બંને હાથ જોડી જય સચ્ચિદાનંદ પ્રભુ કહી અને વંદન કર્યા, પણ સાથમાં આવેલી સતી એને એમ થઈ ગયું કે અજબ છે, મારા સ્વામી આને સચ્ચિદાનંદ કહે છે। ભગવાન હોય તો સર્વવ્યાપક હોય, અને સર્વવ્યાપક હોય એને ખબર ન હોય કે સીતા ક્યાં છે? આ તો વૃક્ષોને પૂછે, મૃગલીઓને પૂછે, વેલીઓને પૂછે, અને આનંદ સ્વરૂપ હોય એ કોઈ દી રડે? देखो सती की आंखों ने देखा है कुछ और, उसके कानों ने सुना है कुछ और। સાંભળું કંઈક જુદું, દેખાણું પણ જુદું। પતિએ કીધું કે આ ઈ બ્રહ્મ છે, પણ વિશ્વાસ ન બેઠો।
પરિણામ તમે જાણો છો. પછી સતીનો ત્યાગ થયો, એમાંથી પછી ઘણી બધી કથાઓ ઉપડી. પણ વિશ્વાસ હોત તો, વિશ્વાસ તો એવો હોવો જોઈએ જેવો પત્ની ને પતિ ઉપર હોય છે, નથી હોતો? આ નોકરીએ પતિ ગયો તો રાતે કલાક મોડો આવ્યો એટલે પત્નીએ પૂછ્યું કે કેમ 1 કલાક લેટ? એટલે કે આજે અમારા સ્ટાફની વચ્ચે સ્પર્ધા હતી અને મેં એમાં ભાગ લીધો હતો. અચ્છા, સ્પર્ધા કોની હતી? તો કે મૂર્ખાઓની સ્પર્ધા હતી. શું? મૂર્ખાઓની સ્પર્ધા હતી. તો પત્ની કે અચ્છા, તો એમાં બીજો નંબર કોનો આવ્યો? આને વિશ્વાસ કહેવાય. શું? પેલો તો તમારો જ હોય, એમ બીજો કોનો આવ્યો એ બતાવો. એવો વિશ્વાસ હોવો પડે. શાસ્ત્ર में जो कहा है वो 100% सत्य है. આવો વિશ્વાસ. આ તો તમને એક્ઝામ્પલ આપ્યું, બાકી વિશ્વાસ એટલે આમ જ છે એમ, આમાં કઈ શંકા નથી. સ્વામીએ કીધું ને, આવા વિમાન હોય આ 2 ભાગ થયા, 3 ભાગ થયા, વિરાટમાંથી આટલા 24 તત્વો થયા, આ તત્વો થયા, પણ આ બધું સત્ય છે. આપણી સમજ કાચી છે, બસ એનો સ્વીકાર કરવો પડે. એટલે પહેલું તો વિશ્વાસ જોઈએ. બીજું કે આને સાંભળો ને એમ દુર્ગુણ ત્યાગ કરવાની શક્તિ આવે. જાણવાની નહીં હો, જાણો તો બધાય છો. સ્વામીનું કીધું નથી ખબર વ્યસન કરો એટલે કેન્સર થાય, કેટલા નથી ખબર? બધાને ખબર, પણ છોડતા શું કામ નથી? છોડવાની શક્તિ નથી તમારામાં. कथा सुनने से दुर्गुणों को समझने की ही नहीं, उसका परित्याग करने की संपूर्ण सामर्थ्य आपके अंदर यूं ही शून्य से आ जाता है. સાંભળવાથી જ આ સામર્થ્ય આવી જાય કે તમે દુર્ગુણને છોડી શકો. અત્યારે તો આપણા બધાનો આઈક્યુ બહુ ઊંચો થઈ ગયો ને, એટલે એની સાથે બહુ ડિબેટ કરીએ, તર્ક કરીએ આપણે. કેવા ડૉક્ટર પાસે દર્દી ગયો એટલે તકલીફ હતી એને, એટલે ડૉક્ટર સાહેબ કે કેમ તમને આટલી બધી તકલીફ છે? મને એવું લાગે છે કે તમારે વ્યસન છે. તો કે હા ડૉક્ટર સાહેબ, હું સિગરેટ પીવું છું. તો કે તમે એક કામ કરો, દવાની કાંઈ જરૂર નથી, 1 રૂપિયાની, તમે આ વ્યસન છોડી દો. સાહેબ કે આટલું જૂનું વ્યસન આમ કેમ છૂટે? તો કે એક કામ કરો, મારી સલાહ માનો, જઈમાં પછી 1 સિગરેટ પીજો, બસ જાઓ. તો સાહેબ વાંધો નહીં. 2 મહિના પછી એ ભાઈ પાછા ડૉક્ટર પાસે આવ્યા ને, 10 કિલો વજન વધી ગયેલો, લાલ ટમેટા જેવો થઈ ગયો. ડૉક્ટર સાહેબ ખુશ થઈ ગયા, જોયું મારું માયનો ને, રૂપિયાની દવાની જરૂર નથી. મેં કીધું ને મારું કામ કઈ થઈ ગયો ને, લાલ ટમેટા જેવો, તબિયત સુધરી ગઈ ને. પણ કે સાહેબ દિવસમાં 20 વાર જમવું કાંઈ નાની વાત છે? સમજાય છે? તમે જમીને 1 પીવાની કીધી હતી, હવે મારે 20 પીવાની ટેવ, એટલે 20 વાર જમવું પડે. આ શરીર એમ થઈને જામી ગયું. જો દુર્ગુણ છોડી નથી શકાતો જાણવા છતાં કે આના કારણે થાય છે, એ સામર્થ્ય કથા સાંભળવાથી આવે, છૂટી જાય. બીજું સકારાત્મક વિચારધારા. આને સાંભળવાથી પોઝિટિવ થિંકિંગ વધી જાય. ઘણા બધા યુવાનો એવા હોય છે યંગ જનરેશન માટે કે હું આ ન કરી શકું, મારાથી આ ન થાય. આવી નાસીપાસ ધરાવતા યુવાનો છે ને, એના માટે આ ભાગવત ક્યારેય આઉટ ઓફ ડેટ થતું જ નથી. વર્તમાન કે સાથ તાલમેલ કરતી हुई ये कथा है. અને તમે ઓલી કદાચ કહાની સાંભળી હશે, અલાઉદ્દીનનો જાદુઈ ચિરાગ સાંભળ્યું છે ને? જાદુઈ ચિરાગ. પછી ચિરાગને આમ કરે એટલે એમાંથી જીન પ્રગટ થાય, અને પછી જીનને જે આદેશ કરે એ ફટાફટ બધું કામ કરવા માંડે. એ જીનનું કામ શું? એને આદેશ થાય એ કામ કરવાનું, બસ. પછી ખોટું હોય તોય કરે, સાચું હોય તોય કરે. આ ભલે કહાની છે, પણ આવો જાદુઈ ચિરાગ આપણી બધા પાસે છે, અને એનું નામ છે સબકોન્શિયસ માઇન્ડ. આપણું જે એ માઇન્ડ છે, તમે જેવા વિચાર કરો છો ને, પછી વિચાર સાચો છે ખોટો એ એનું કામ નથી, એની પાછળ કામે લાગી જાવ એ એનું કામ છે. તમે મનમાં વિચાર કરો કે આ માણસ હારો નથી, હો આ માણસ હારો નથી, તમારે એની યાર વહેલા મોડી ટસલ થવાની, ઓલું કામે લાગી ગયું. જેવું વિચારો તમે એવું વિચારો કે મારે સિનેમા જગતમાં જવું છે, તો એ મગજ એવું કામે લાગી જાય કે તમને એવા માણસોની મુલાકાત થાય, એવી વાતોમાં તમને યોગ થવા માંડે કે ધીરે ધીરે તમે ઠોકરો ખાતા ખાતા અહીંયા પહોંચી જાઓ.
તમે વિચારો કે મારે ભક્તિ માર્ગમાં આગળ નીકળવું છે, તો તમને એવા સાધુ સંતોનો, એવા ભક્તિ માર્ગના મહાપુરુષોનો યોગ થાય, ચર્ચા થાય, એવી વાત, એવા વિચારો, એવા શબ્દ તમારી સાથે એવા ઝીલાય, એવી છાપ પડે તમારા મગજમાં કે ધીરે ધીરે તમે એ મંજિલે પહોંચો. આ છે, અહીંયા પહોંચી શકાય. હમણાં એક સ્ટડી થયું છે એવું કે દુનિયાની અંદર એક વ્યક્તિથી બીજો વ્યક્તિ માત્ર ને માત્ર 6 સ્ટેપ દૂર છે, 6 કદમ જ દૂર છે. 6 તો વધારેમાં વધારે હો. હા, કેવી રીતે? તમારા ગામનો ગબો કુંભાર હોય, એ એમ વિચારે કે મારે ઓબામાને મળવું છે, અમેરિકન પ્રેસિડેન્ટને, એવું વિચારે, અને તમારા ગામના સરપંચને વાત કરે કે મારે ઓબામાને મળવું છે, તો ઓલો શું કે માટલા બને, એ રહેવા દે. પણ કે ના ભાઈ, તમારી ક્યાંક ઓળખાણ હોય તો મારી વાત તો ચલાવો. પછી ઓલો શું થાય, સરપંચને એમ થાય કે મારે શાસ્ત્રી સ્વામી આરે ઓળખાણ છે, લાઈન વાત કરું. આવીને શાસ્ત્રી સ્વામીને વાત કરે કે અમારા ગામના કુંભારને ઓબામાને મળવું છે. તો સ્વામી કીધું ભાઈ માળા ફેરે, એ રહેવા દે. પછી ઓલો બહુ પાયે પડે તો સ્વામી શું કે, મારે તો ઓબામા આરે કાંઈ લિંક નથી, પણ આર્ટ ઓફ લિવિંગ શ્રી શ્રી રવિશંકર મહારાજ, એની સાથે મારે ઓળખાણ છે. અને હકીકતમાં 2 દિવસ પછી એની સાથે અમારી બેઠક છે સંતોની, રવિશંકર મહારાજની પાસે હૈદરાબાદ, એની સાથે ઓળખાણ છે. હવે એના તો અમેરિકામાં કેટલા ફોલોવર્સ, કેટલું મોટું ગ્રુપ. પછી એની સ્વામી વાત કરે કે અમારે એક ભોળો માણસ છે, પણ એને ઓબામાને મળવું છે. એટલે એ એમ કે ભાઈ ભલે મારે આમ ફેસ ટુ ફેસ વાત નથી થતી, પણ મારા જે હરિભક્તો છે એનો પીએ છે, એની સાથે મારે લિંક છે, હું વાત કરી દઉં. એને વાત કરે અને કાંઈ પ્રસંગમાં મળ્યા હોય તો એ મેળવી શકે ને તરત. કેટલા સ્ટેપ થયા? સરપંચ, સ્વામી, રવિશંકર મહારાજ, પીએ, 4 સ્ટેપ થયા. બોલો, 5મા સ્ટેપે તો ઓબામા સુધી પહોંચી જાય. આવું એને લેસન કર્યું છે કે એક વ્યક્તિથી બીજો વ્યક્તિ માત્ર ને માત્ર 6 કદમ દૂર છે. પણ આવું હું આ કરી શકું, હું આ કેમ ન કરી શકું, મારાથી આ થાય, આવા સકારાત્મક વિચાર શ્રીમદ ભાગવતની કથા સાંભળવાથી પ્રગટે, જન્મે. અને આપણે કીધું નેગેટિવ નહીં, આ ખરાબ છે તો એ ખરાબ થવાનો જ. आप अच्छे व्यक्ति की खोज में यदि निकलोगे तो जिंदगी भर आपको कोई अच्छा व्यक्ति नहीं मिलेगा, लेकिन खुद अच्छे बनकर जगत में निकल पड़ोगे तो आपको मिलकर किसी की अच्छे व्यक्ति की खोज पूरी हो जाएगी. બીજાની ખોજ તમને મળવાથી પૂરી થઈ જાય, તમે જો સારા બની જાઓ તો. નહીં તો કોઈ ખરાબ માણસને પૂછો ને તો એના માટે બીજા સારા ન હોય. આ ચોરે ચોરી કરીને એનો કેસ આવેલો, ન્યાયાધીશે પૂછ્યું કેલા તું એકલો ચોરી કરવા ગયો તો કે હા. તો હાઈરે કોકને લઈ કેમ ન ગયો? પણ કે કોઈ ઈમાનદાર માણસ જ ન મળ્યો ને. બોલો, હવે એને ચોરી કરવામાં ઈમાનદાર માણસ હોય છે. સમજાય છે હું કહેવા માંગુ છું? આનાથી સકારાત્મક વિચારધારા પ્રગટે. એથી આગળ શ્રીમદ ભાગવતની કથા અથવા તો કોઈ સત્સંગ કરવાથી માણસની દ્રષ્ટિ બદલાય. શું થાય? દ્રષ્ટિ બદલાય. આંખ બધાની પાસે છે, દ્રષ્ટિ બહોત કમ લોકો કે પાસ. આંખ શું કરે? જે છે બાહ્ય ચિત્ર જોવે, અને દ્રષ્ટિ શું જોવે? મૂળિયું ક્યાં છે, તત્વને જોવે, હકીકત શું છે. બહારથી જે પ્રગતિ દેખાતી હોય ખરેખર એ પ્રગતિ નથી હોતી. દ્રષ્ટિ ન હોય એને એ જ પ્રગતિ લાગે. ખરેખર એ પ્રગતિ એક ખોટ પણ હોય. કેવી રીતે? એક માણસે એમ કીધું કે મારી નવી ઘડિયાળે બહુ પ્રગતિ કરી. તો કે શું પ્રગતિ કરી? એ કે 40 મિનિટમાં 1 કલાક કાપી નાખે. આને પ્રગતિ કહેવાય, ખોટ કહેવાય? આની પાસે દ્રષ્ટિ નથી. મોટો ઉત્સવ જોવે, મોટો હમૈયો જોવે, મોટું ફંક્શન કરે કે આહા, તારી પાસે દ્રષ્ટિ નથી. હકીકતમાં આ જ ખોટ છે, આ પ્રગતિ જ ખોટ છે. પણ આ જોવાની દ્રષ્ટિ કથામાંથી મળે. એટલે આના ફાયદા ઘણા છે, પણ આનું સાતત્ય બહુ મહત્વનું છે. અને હંધાઈથી છેલ્લે કે આ પ્રેમ શાસ્ત્ર છે. આમાં બેસો એટલે પ્રેમ જાગે, કરુણા જાગે, વાત્સલ્યનું પ્રાગટ્ય થાય એકબીજા પ્રત્યે. અને જે કામ દંડા પછાડવાથી ન થાય ને એ કામ પ્રેમથી થાય. આનો તમે સ્વીકાર કરો છો અને તમે અનુભવ ઘરમાં કરી ચૂક્યા છો. પ્રેમથી જ થાય આ કામ.
તમને એક્ઝામ્પલ આપું, તમને મેં કીધું ને મસાલો ભરી ભરીને સમજાવો તો ઉતરે ગળે. એક નાનકડી છોકરી, એને 2 કુટેવ. એક કુટેવ ઈ ટીવી બહુ જોવે. એની માં સમજાવે કે દીકરી અત્યારે એક્ઝામ, ડોન્ટ ડિસ્ટર્બ મી, મને ડિસ્ટર્બ કરવામાં, ભલે એક્ઝામ રહી, મને ટીવી સિરિયલ ન મૂકે, ટીવીની સામે જ બેઠી હોય. બીજી કુટેવ ઈ દહીં બહુ ખાય, ના પાડે, શરદી થઈ હોય તો નાક દબાવીને ખાય, દહીં ખાય. આ 2 કુટેવ. મા બાપ પાછળ પડે, પરિવાર પાછળ પડે, ટીવી ન મૂકે, દહીં ન મૂકે. એ છોકરી ભણતા 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 કોલેજની યુનિવર્સિટીમાં ભણવા ગઈ અને પછી કોઈ છોકરાની સાથે એને પ્રેમ થયો. આપણે સકારાત્મક વિચારને પકડવાનો છે, એટલે કહું છું, આમાં પાછા બીજે ન હોયા જતા. વાત પ્રેમને સમજવાની છે. એને લવ મેરેજ કરે એ જવા દો. પ્રેમ થયો, પછી મા બાપને ખબર પડી, બીજો કોઈ રસ્તો નહોતો, છોકરાની સાથે સંબંધ થયો, પછી મેરેજ થયા. હવે તમે જુઓ, ઘરમાં કોઈ ઓલો છોકરો હતો ને ખાવાનો શોખીન, એને ખાવા દરરોજ સારું સારું જોઈ, પણ પ્રેમ હતો ને એટલે દરરોજ પાછી પૂછે કે આજે તમે ઓફિસેથી આવશો તો શું લેશો? એટલે ઓલો શોખીન હતો તો કે એમ કર, પાણીપુરી બનાવજે, પછી ગોટા બનાવજે, કઢી બનાવજે, ફાફડા બનાવજે. હરામ જો ટીવીમાંથી નવરી થઈ હોય તો માએ શીખવાડ્યું હોય ને, કાંઈ આવડતું નહોતું, પણ પ્રેમ હતો ને પ્રતિ પ્રતિ. હવે શું કરે, જેઠાણીને કીધું કે તમને કઢી બનાવતા આવડે છે? કે હા મને આવડે. મને શીખવાડશો? કે હા તને શીખવાડું. પછી પાણીપુરી બનાવતા આવડે? તો કે મને શીખવાડો ને. 2-3 કલાક સુધી રસોડાની અંદર. એમાં એની નણંદાઈને કીધું કે ભાભી ભાભી ચાલો ચાલો તમારી ફેવરેટ સિરિયલ આવી. તો કે જવા દે, અત્યારે મારે રસોઈ બનાવવી છે. જોયું? એ રોજ ઓલો આમ કે આજે આ બનાવજી, બીજા દિવસે જેઠાણી પાસે શીખી શીખીને હારામાં હારી રસોઈ બનાવનારી થઈ ગઈ. ઘરના બધા એમ કે તારા હાથનું ફાવે, બીજા કોઈના હાથનું ફાવે નહીં, આંગળા કેળી જાય એવી રસોઈ બનાવે. રસોઈ શીખી ગઈ, સિરિયલ છૂટી ગઈ. શેના કારણે? પતિ प्रेम के चलते एक दुर्गुण था, छूट गया. जो माँ बाप की जबरदस्ती से नहीं छूटा और न छुड़ा पाए. પછી 2 વર્ષ પછી એની ગોદમાં નાનકડું બાળક રમતું થયું. એક દિવસ બાળકને બીમારી લાગુ પડી અને બાળક કોઈ વાતે શાંત ન થાય, રડે, ધ્રુસકે રડે. સમજાવે એનો પતિ, તું સાની રહી જા, તમને ડૉક્ટર બોલાવ્યા છે. સાસુ સમજાવે, બાળક રડે એટલે માં રડે. એમાં ડૉક્ટર આવીને તપાસ કરીને પછી દવા આપીને ઇન્જેક્શનની સોય જેવી બાળકને અડાડીને ત્યાં તો એની માને ધ્રુજારી છૂટી ગઈ. નાના બાળકને સોય અડાડે, તમને તો જોઈને ધ્રુજારી છૂટતી હોય, તમને દેવાનું હોય તોય. પછી કે ડૉક્ટર સાહેબ બીજું કાંઈ? તો કે બીજું તો કાંઈ નહીં, પણ અત્યારે આ તમારું ધાવણ ધાવે છે. એ કે હા. તો તમે દહીં ન ખાતા. ત્યારે ઓલી દીકરી એમ કે છે કે ડૉક્ટર સાહેબ મારો દીકરો હાજો થઈ જતો હોય ને તો મહિનો 15 દિનની આખી જિંદગી દહીં ન ખાઓ, અને એને દહીં ન ખાધું. देखो पुत्र प्रेम के चलते जो दही खाने की कुटेव थी छूट गई, पति प्रेम के चलते जो टीवी देखने की कुटेव थी छूट गई. प्रेम में वो ताकत है कि वो सद्गुणों का स्वीकार और दुर्गुणों का त्याग भी करा सकता है, न कि जबरदस्ती. એટલે આ પ્રેમ આ સાંભળવાથી આવે. એટલે આજે આપણે સાંજે 12 વાગે રાતે કોઈ ચૂકતા નહીં અને સિરિયલું જોવામાં ન રહી જતા અને બધા ટાઈમે અહીંયા પહોંચી જાજો. કારણ કે સદીઓથી એ કૃષ્ણ કનૈયા અમને તારી ખોજ છે. સદીઓથી એ કૃષ્ણ કનૈયા અમને તારી ખોજ છે. રાધા મીરા નરસિંહ ઉદ્ધવ તારી મોટી ફોજ છે. તું તરસાવે ભીંજાવે તારે ત્યાં ટેહડા રોજમ રોજ છે, અને કોઈને ન સમજાય એવી આજ અહીં માધવની મોજ છે. આજે રાત્રે આપણે માધવ સાથે મોજ કરવી છે. તો હવે વધુ ન કહેતા એકાગ્રતાથી, સાતત્યતાથી અને સંપૂર્ણ સાવધાની સાથે આપણે કથા શ્રવણ કરીએ. અસ્તુ. જય સ્વામિનારાયણ.